નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. ફરી એકવાર કોરોનાની વેક્સિન વિવાદમાં આવી છે. પહેલા કોવિશિલ્ડ અને હવે કોવેક્સિન વિવાદમાં આવી છે. મહત્વના સમાચાર પર નજર કરી લઈએ તો કોવિશિલ્ડ બાદ હવે કોવેક્સિન પણ શંકાના દાયરામાં છે. બીએચયુએ ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. બીએચયુનો કોવેક્સિન રસી લેનારાઓ પૈકી 30% લોકોમાં ગંભીર આડઅસરો જોવા મળી છે. તો બીએચયુએ કરેલા અભ્યાસમાં ભારત બાયોટેકની રસીના લાંબા ગાળાના અસરોની તપાસમાં આ ખુલાસો થયો છે કે 30% લોકો પર તેની અસર જોવા મળી છે. બનારસ હિન્દુ યુનિવર્સિટીના શોધકર્તાએ આ દાવો કર્યો છે. કોવેક્સિન લેનારા 30% દર્દીઓને ગંભીર બીમારીનો સામનો કરવો પડી શકે છે તેવું તેમણે કહ્યું છે. 926 માંથી 50% લોકોને અમુક બીમારીની અસર થઈ શકે છે. બીએચયુના સંશોધકોની ટીમે 1 વર્ષ સુધી અભ્યાસ કર્યો અને અભ્યાસ બાદ જ એક જર્નલ પ્રકાશિત કરીને આ અંગે જાણકારી આપી છે. બીજી બાજુ ભારત બાયોટેક તાજેતરમાં જાણકારી આપી છે કે તેમની વેક્સિન સુરક્ષિત છે. તેમની વેક્સિનની સુરક્ષા માટે રેકોર્ડ સારા રહ્યા હોવાનો તેમણે દાવો કર્યો છે. તો કોવેક્સિનના દાવાનું સત્ય શું છે તે તપાસનો વિષય છે. કોવિશિલ્ડ બાદ હવે કોવેક્સિન પણ શંકાના દાયરામાં આવી ગઈ છે. તો કોવિશિલ્ડથી આડઅસરોનો દાવો કરાયો છે તો કોવેક્સિનની આડઅસરનો રિપોર્ટ સામે આવ્યો છે. ટીટીએસ લોહી ગંઠાઈ જવાની સમસ્યા કોવિશિલ્ડમાં થાય છે, જ્યારે કે કોવેક્સિનમાં નર્વસ સિસ્ટમ ડિસઓર્ડરની સમસ્યા છે. કોવિશિલ્ડમાં ટીટીએસથી બ્રેન સ્ટ્રોકનો ખતરો છે, જ્યારે કે કોવેક્સિનમાં જનરલ ડિસઓર્ડર છે. કોવિશિલ્ડમાં ટીટીએસથી હાર્ટ એટેકનો ખતરો છે. કોવેક્સિનમાં ન્યૂ ઓનસેટ સ્ક્રીનને સંબંધિત બીમારીઓ છે. કોવિશિલ્ડથી બોલવામાં, શ્વાસ લેવામાં તકલીફ થવી. કોવેક્સિનથી નસો સાંધા સાથે જોડાયેલી સમસ્યાઓ છે, જ્યારે કે કોવિશિલ્ડની આડઅસરનો દાવો કરવામાં આવ્યો છે અને કોવેક્સિનથી ને લઈને રિપોર્ટ આવ્યો છે. કોવેક્સિન નર્વસ સિસ્ટમ ડિસઓર્ડરમાં અસર કરે છે. કોવિશિલ્ડ ટીટીએસથી બ્રેન સ્ટ્રોકનો ખતરો રહેલો છે. એટલે બંને વેક્સિન જે કોરોનામાં આપવામાં આવી છે સમગ્ર ભારતમાં તેનાથી આડઅસર થાય છે તેવું સામે આવ્યું છે. કોવેક્સિનને લઈને પણ દાવાઓ કરવામાં આવ્યા છે. બીએચયુ દ્વારા આ દાવો કરાયો છે કે 1 વર્ષ સુધી તેમણે રિસર્ચ કર્યું અને ત્યારબાદ 30% લોકોને જોખમ રહેલું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ભારત બાયોટેકની રસીના લાંબા ગાળાના અસરોની તપાસમાં ખુલાસો થયો છે કે 30% લોકો પર તેની અસર થતી જોવા મળી રહી છે. 926 માંથી 50% લોકોને શ્વાસની ઉપરની નળીમાં વાયરલ સંક્રમણની સમસ્યા જોવા મળી છે તેવું તેમનું કહેવું છે. બીએચયુએ દાવો કર્યો છે. બીએચયુ એટલે કે બનારસ હિન્દુ યુનિવર્સિટી, જેણે આ દાવો કર્યો છે, જ્યારે કે ભારત બાયોટેકે જાણકારી આપી છે કે તેમની જે વેક્સિન છે સુરક્ષિત વેક્સિન છે, તેની કોઈ આડઅસર નથી. પરંતુ બીએચયુ દ્વારા સતત 1 વર્ષ સુધી અભ્યાસ કરવામાં આવ્યો, શોધ કરવામાં આવી અને ત્યારબાદ તેમણે આ દાવો કર્યો છે. તો પહેલા કોવિશિલ્ડને લઈને જે સમાચારો સામે આવ્યા હતા અને હવે કોવેક્સિનને લઈને પણ સમાચાર સામે આવ્યા છે. આપણા ભારત દેશમાં સૌથી વધુ માત્રામાં જો કોઈ વેક્સિન આપવામાં આવી હોય તો તે કોવિશિલ્ડ છે ને ત્યારબાદ કોવેક્સિન આપવામાં આવી છે. અને વેક્સિનને લઈને એક પછી એક જે દાવા કરવામાં આવ્યા છે તેને લઈને પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે. જીએસટીવી કોઈ પણ પેનિક ફેલાવવા નથી માંગતું, પરંતુ જે સચોટ માહિતી છે તે આપના સુધી પહોંચાડવા માંગે છે કે આખરે સત્ય શું છે, આ વેક્સિનોની શું આડઅસર થાય છે અને કેટલા સમય સુધી વેક્સિનની આડઅસર રહે છે, તે તમામ સવાલોના જવાબ પણ અમે આજે આપને આપીશું. તો કોરોનાની વેક્સિનને લઈને દાવા સામે આવી રહ્યા છે. કોવિશિલ્ડ બાદ હવે કોવેક્સિન પર પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે. અને આ જે વેક્સિન છે સરકારે લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. કોવિશિલ્ડ અને કોવેક્સિનને લઈને જે સમાચારો સામે આવી રહ્યા છે ત્યારે અનેક પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે.
તો કોવિશિલ્ડ બાદ હવે કોવેક્સિનને લઈને પણ જે દાવો સામે આવ્યો છે, BHUએ જે દાવો કર્યો છે કે 1 વર્ષ સુધી શોધ કરી અને ત્યારબાદ તેમણે જે પરિણામ સામે રાખ્યું છે કે 30% લોકોને આની ગંભીર અસરો થઈ શકે છે, ત્યારે આ વિશે જ વાત કરવા માટે શું આની ગંભીર અસર થાય છે તો કેવી થાય છે અને શું સાવચેતી રાખવી, આ વિશે જ વધુ વાત કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે ઓનલાઈન ડોક્ટર વસંતભાઈ પટેલ, જેઓ સિનિયર તબીબ છે, અને સાથે જોડાયેલા છે ડોક્ટર નિકુલ જોશી, જેઓ સિનિયર ફિઝિશિયન છે. આ બંનેનું સ્વાગત છે. ડોક્ટર વસંત પટેલ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ કે જે દાવો કરવામાં આવી રહ્યો છે, BHUએ દાવો કર્યો છે, સાથે જ પહેલા કોવિશિલ્ડને લઈને સવાલો હતા અને હવે તો કોવેક્સિનને લઈને પણ સવાલો થઈ રહ્યા છે, આપનું શું કહેવું છે આને લઈને? હવે કોવેક્સિન એ આપણા ભારત દેશની સૌપ્રથમ ઇન્ડિજિનિયસ વેક્સિન હતી જે તે સમયે, અને એ ઇનેક્ટિવેટેડ વાયરસ વેક્સિન છે. હવે કોઈ પણ વેક્સિન હોય એને ડેવલપ થતા એનું રિસર્ચ અને એ ખૂબ લાંબો સમય માંગી લેતું હોય છે જ્યારે કોઈ પણ પ્રકારના વાયરસની નવી સ્ટ્રેન માર્કેટમાં આવી હોય ત્યારે. પરંતુ જે પેન્ડેમિક હતો એવા સમયે આપણે ફેઝ 1, 2, 3 ફેઝના ટ્રાયલ કરવાના હોય છે. એ પણ કોવેક્સિનના પૂરા થયા પછી એને સર્ટિફિકેટ ઇશ્યુ કરવામાં આવ્યું છે. પણ કોઈ પણ વેક્સિનની લોંગ ટર્મ સાઇડ ઇફેક્ટ શું છે એ સમય આવતા જ જાણકારી મળતી હોય છે. એટલે અત્યારે મારી દ્રષ્ટિએ એ પણ આપણને વેક્સિનની સાઇડ ઇફેક્ટ એ કોવિશિલ્ડની પહેલા આવી, અત્યારે કોવેક્સિનની આવી રહી છે. અને કોવેક્સિનના કેસમાં મારી દ્રષ્ટિએ જે BHU છે બનારસ યુનિવર્સિટી દ્વારા ઇકોનિક સર્વે કરવામાં આવી રહ્યો છે અને એ 1 વર્ષના એમના સ્ટડી છે. એમાં કોઈને સ્કિનમાં પ્રોબ્લેમ થયો નથી, કોઈને નર્વસ સિસ્ટમ રિલેટેડ ઇશ્યુ થઈ રહ્યા છે. ત્યારે મારું એવું ચોક્કસ માનવું છે કે લોંગ ટર્મ સાઇડ ઇફેક્ટ એ જેમ જેમ સમય જશે ત્યારે જ આપણને ખબર પડશે કે લોંગ ટર્મ સાઇડ ઇફેક્ટ શું છે. પરંતુ જ્યારે પેન્ડેમિક હતો, આટલી મોટી સંખ્યામાં કોરોનાના કેસીસ સમગ્ર વિશ્વમાં આવતા હતા, ત્યારે WHO દ્વારા ઇમરજન્સી વેક્સિન સર્ટિફિકેટ દરેક વેક્સિન ઉત્પાદક અને રિસર્ચ કંપનીને આપવામાં આવી અને લીલી ઝંડી બતાવી વેક્સિનેશન ઇમિડિયેટ ઇફેક્ટ સાથે ચાલુ કરવું એ પણ એટલું જરૂરી હતું કે લોકોને એ કોરોનાના કારણે જે મોર્ટાલિટી રેટ હતો ઘટાડવા માટે એક વેક્સિન એ એકમાત્ર શસ્ત્ર હોય છે. ત્યારે એના કારણે ઘણા બધા લોકોના જાન બચ્યા છે વેક્સિનના કારણે. ત્યારે પ્રજાએ મારી દ્રષ્ટિએ પેનિક થવાની જરૂર નથી, પરંતુ જે સ્કિન યા નર્વસ સિસ્ટમ રિલેટેડ કોઈ પણ ઇશ્યુ વેક્સિનમાં જે સર્વેમાં બતાઈ રહ્યા છે એવા કંઈ હોય તો ચોક્કસ એમના કન્સલ્ટન્ટને ધ્યાન દોરવું જોઈએ અને ચેકઅપ કરાવવું જોઈએ. એવી કોઈ સિવિયર જે ઇફેક્ટ જે થવી જોઈએ એવી હજી સુધી સિવિયર એડવર્સ રિએક્શન કોઈ આવ્યા નથી. અને સિવિયર એડવર્સ રિએક્શન મારી દ્રષ્ટિએ વેક્સિનેશનના ઇમિડિયેટ જે 15 દિવસથી 2-3 મહિનાના ફેઝમાં થતી હોય છે બધાને, જે આપણા અહીંયાના લોકોમાં દેખાઈ નથી હજી સુધી. એટલે એક સારું છે, એટલે પેનિક થવાની મારી દ્રષ્ટિએ જરૂર નથી. જી ડોક્ટર નિકુલ જોશી, આપને પૂછવા માંગીશ કે એક તો કોરોના જ્યારે આવ્યો ત્યારે લોકો ભયભીત થયા હતા, કારણ કે કોરોના બીમારી નવી હતી અને લોકો કોરોનાથી ભયભીત થયા. ત્યારબાદ વેક્સિન આવી, કોવિશિલ્ડ આવી. સૌપ્રથમ કોવિશિલ્ડ લેવામાં પણ લોકો ડરતા હતા, એટલે કે વેક્સિન લેવામાં પણ લોકોને ડર લાગતો હતો. સરકારે પ્રોત્સાહિત કર્યા એટલે લોકોએ વેક્સિન તો લઈ લીધી, અને વેક્સિન આવ્યા પછી હવે આવા સમાચાર કોવિશિલ્ડને લઈને અને હવે કોવેક્સિનને લઈને. એઝ અ સિનિયર ફિઝિશિયન આપ કેવી રીતે જોઈ રહ્યા છો? જેમ ડોક્ટર વસંતે કીધું એમણે બધું સમજાવ્યું કે વેક્સિન જ્યારે બી ડેવલપ થતી હોય, વાયરલ વેક્સિન જ્યારે બી ડેવલપ થતી હોય ત્યારે એનું ઇમરજન્સી સર્ટિફિકેટ આપવું એ વખતે પેન્ડેમિક વખતે બહુ જ જરૂરી હતું. બરાબર, ટોટલ બધા જ ફેઝનું એનું શોર્ટ ટર્મ ઇફેક્ટ, લોંગ ટર્મ સાઇડ ઇફેક્ટ એ જોઈ એ વખતે શક્ય નહીં હતું. બરાબર, તો આ વખતે વેક્સિન ડેવલપ થઈ અને જેમ કે mRNA વેક્સિન હોય છે, પ્રોટીન પરથી બનતી વેક્સિન હોય છે, એવી રીતે કોવેક્સિન જે હતી એ આપણી ઇનેક્ટિવેટેડ વાયરસની વેક્સિન હતી, અને કોવિશિલ્ડ જે હતી એ વાયરલ વેક્ટરની વેક્સિન હતી. બરાબર, હવે લોકો એ વખતે એવું માને કે હું વેક્સિન નહીં લીધી હોત તો એના કરતા અત્યારે જયારે બી આપણે નફો અને નુકસાન જોતા હોઈએ ત્યારે નફો વધારે હોય છે. જ્યારે બી જે વેક્સિનથી જે થતા ફાયદા હોય છે તે ઘણા જ વધારે હોય છે. નો ડાઉટ
આજે પહેલા કોવિશિલ્ડ વિશે જે એક રિસર્ચ આર્ટિકલ આવ્યા, પછી હવે કોવેક્સિન વિશે એક રિસર્ચ આર્ટિકલ આવ્યો. તો હું 5 મિનિટ લઈ 2 મિનિટ લઈ અને જે કાલનો જે નવો રિસર્ચ એનાલિસિસ આવ્યું છે એના વિશે 2 મિનિટ કહીશ કે એ ટોટલ 1024 એટલે કે 1024 લોકો પર આ સર્વે લોકોએ કર્યો, જેમાંથી 926 લોકોનો સર્વે એમની પાસે પાછો આવ્યો. આ સર્વેના જે રિઝલ્ટ હતા એ લોકોએ ટેલિફોનિક કરી, એટલે કે ફોનથી લોકોને ઇન્ટરવ્યુ કર્યા અને પૂછ્યું કે ભાઈ તમને આ તકલીફ થઈ છે, આ તકલીફ નથી થઈ. હવે એ જે સર્વે બહાર આવ્યો છે એ સર્વેમાં 47% એટલે કે 47% લોકોએ એવું કીધું કે અમને અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન, બરાબર. એટલે આપણે એવું સાદી ભાષામાં કહીએ કે જ્યારે બી શરદી ખાંસી થતી હોય ત્યારે બી આ રીતનું અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન જોવા મળતું હોય છે, તો જે બહુ ગંભીર નથી. એ સિવાય જુદા જુદા પ્રકારના સાઇડ ઇફેક્ટ એ લોકોએ જાણ્યા કે જેમાં નર્વ ડિસઓર્ડર, જનરલ ડિસઓર્ડર, સ્કિન ડિસઓર્ડર, ગંભીર પ્રકારના ઓર સાઇડ ઇફેક્ટ જેમ કે સ્ટ્રોક, ગુલિયન બાર સિન્ડ્રોમ, જેને જીબીએસ આપણે કહેતા હોઈએ છીએ, એ અનુક્રમે 0.1%, 0.3%, 1%, 4% એ રીતના કિસ્સાઓ એમણે જોયા. એટલે કે 1000 જણનું જે મારો ડેટા હતો એમાંથી 1 જણને, 2 જણને, અને એ બી એ લોકોએ ટેલિફોનિકલી એટલે કે ફોન કરીને કોઈને પૂછ્યું છે અને એ ડેટા મેળવ્યો છે. હવે આગળ આમાં પેનિક થવાની કોઈ જરૂર નથી, કેમ કે આ ડેટા હજુ સર્ટિફાઈડ થયો નથી. જે ESI જેમ કે એડવર્સ ઇવેન્ટ ઓફ સ્પેશિયલ ઇવેન્ટ, એમાં અલગ અલગ રિસર્ચના ડેટા એકત્ર થતા હોય છે અને એના પરથી પેશન્ટનું મૂલ્યાંકન થતું હોય છે અને સાચેમાં એ સાઇડ ઇફેક્ટ થયો છે કે નહીં અને એ સાઇડ ઇફેક્ટ આ વેક્સિનને લીધે થયો છે કે નહીં એ જાણવા મળતું હોય છે. તો અત્યારે લોકોએ ગભરાવાની સહેજ પણ જરૂર નથી, પેનિક થવાની સહેજ પણ જરૂર નથી. જે લોકોએ વેક્સિન લીધી છે એ લોકોએ એ વખતના પેન્ડેમિકને મોર્ટાલિટી રેટ એટલે કે મૃત્યુદર ઓછો કરવા માટે સહયોગ આપ્યો છે અને એ લોકો સારું જીવન જીવી રહ્યા છે. તો પેનિક કર્યા વગર અત્યારે વધારે વધારે આ પ્રમાણે રિસર્ચ થાય, લોંગ ટર્મ ઇફેક્ટના રિસર્ચ થાય, એના પછી કોઈ બી મંતવ્ય પર પહોંચવું. જી, આ ડોક્ટર વસંત પટેલ, BHU જે દાવો કર્યો છે કે 30% લોકોને ગંભીર રોગ થઈ શકે છે, તેની આડઅસર કહ્યું છે, તમે કેટલા સહમત છો તેની સાથે? કારણ કે કેવી આડઅસરો થતી હોય છે? હવે મારા ધ્યાને જે BHU નો જે રિસર્ચ રિપોર્ટ છે એ ટેલિફોનિક સ્ટડી છે. એટલે ટેલિફોનિક સ્ટડી અને ટેલિફોનિક ઇન્ટરવ્યુ લઈને સાઇડ ઇફેક્ટ ને એના સર્વે કરવા મારી દ્રષ્ટિએ ઓથેન્ટિસિટીમાં એક ક્વેશ્ચન માર્ક આવી શકે. કારણ કે તમે રિસર્ચ કરતા હો ત્યારે તમારે ઇન પર્સન ક્લિનિકલી પેશન્ટને જોવું પડે, ક્લિનિકલી એને એક્ઝામિનેશન કરવું પડે. તમે ગળામાં દુખાવો એક તો તમે સિઝનલ વેરિએશન થાય ત્યારે ફ્લૂ તો આવે, હવે તમે એને સાઇડ ઇફેક્ટમાં વેક્સિનની ગણી લો, મારી દ્રષ્ટિએ ક્યાંક ભૂલ ભરેલું પણ કહેવાય. જે નર્વસ સિસ્ટમ રિલેટેડ છે તો એનું પણ પ્રોપર એકેડેમિકલી અને એટિયોલોજીકલી સ્ટડી થવું જોઈએ. એટલે કોઈ પણ વેક્સિન અથવા કોઈ પણ મેડિકલ રિસર્ચ થતું હોય તો એની આખી એસઓપી હોય છે. એ એસઓપી પ્રમાણે જો BHU એ કર્યું હોય તો વસ્તુ બરાબર છે, પણ એ રીતે મને જાણવા મળ્યું કે ટેલિફોનિક ઇન્ક્વાયરી કરીને જો એમણે રિસર્ચ કર્યું છે તો એ એસઓપી પ્રમાણેનું રિસર્ચ મારી દ્રષ્ટિએ ના કહેવાય. અને જે ક્લિનિકલ રિસર્ચ આખી ટીમ કરતી હોય છે, પેશન્ટને ફિઝિકલી ક્લિનિકલી ચેક કરે, એની હિસ્ટ્રી લે, એને મોનિટર કરે અમુક દિવસો સુધી. આ બધું કદાચ આ કેસમાં થતું નથી. એટલે આ જે BHU વાળા ન્યૂઝથી પબ્લિકે મારી દ્રષ્ટિએ પેનિક થવાની જરૂર નથી. અને BHU એ પણ ક્લિયર કરવું જોઈએ કે એને કયા લેવલનું અને કેવી રીતે રિસર્ચ કર્યું છે એની ડિટેલ અને ડેટા પણ એને સરકારને આપવા જોઈએ અને સરકારે એમની પાસે માંગવા પણ જોઈએ કે ભાઈ તમે રિસર્ચ કર્યું છે તો એના પેપર્સ અમને આપો કે ભાઈ કઈ રીતે તમે રિસર્ચ કન્ડક્ટ કર્યું. જી, ડોક્ટર નિકુલ જોશી, જો કોઈ પણ આપણે વેક્સિનની વાત કરીએ, કોઈ પણ વેક્સિન જો બનાવવામાં આવતી હોય તો ઘણા બધા વર્ષો તેની પાછળ આપવામાં આવતા હોય છે, ઘણા બધા વર્ષો સુધી રિસર્ચ કરવામાં આવતું હોય છે. પરંતુ કોરોના વેક્સિનની વાત કરીએ, પછી કોવિશિલ્ડ હોય કે કોવેક્સિન હોય કે પછી અન્ય બીજી કોઈ પણ વેક્સિન હોય, તે કોરોના આવ્યો અને તેના થોડા સમયમાં આવી ગઈ અને લોકોને આપી દેવામાં આવી એક સાવચેતીના ભાગરૂપે. તો શું લાગી રહ્યું છે કે આની પાછળ રિસર્ચનો અભાવ પણ જવાબદાર હોઈ શકે? ના, હું એ બાતે અસહમત થઈશ,
કેમ કે વેક્સિનના એ વાત સાચી છે કે વેક્સિનના ફેઝ 1, ફેઝ 2, ફેઝ 3 ટ્રાયલ્સ થતા હોય છે અને પછી વેક્સિનનું સર્ટિફિકેટ અને વેક્સિન ડેવલપ કરવાનું સર્ટિફિકેટ અપાતું હોય છે. પણ એ વખતે જે પેન્ડેમિકનો સિચ્યુએશન હતી, કિસ્સો હતો, એ લગભગ 100 વર્ષે એક વખત થતી ઘટના હતી. એ સમયે જો તમે ઇમરજન્સી વેક્સિન સર્ટિફિકેટ, અને એવું નથી કે એ ઇમરજન્સી વેક્સિન સર્ટિફિકેટ કોઈ બી ડેટા, કોઈ બી સંશોધન વગર આપવામાં આવ્યું છે. એ વખતે ડેફિનેટલી રિસર્ચ થયેલું છે, એ વખતે ડેફિનેટલી આપણે સંશોધન થયું છે, પણ ઇમરજન્સી વેક્સિન સર્ટિફિકેટ ફેઝ 1, ફેઝ 2 ટ્રાયલ પછી આપી દેવામાં આવ્યું છે. તો આપણે એ વાતને હું અસહમત થઈશ કે એ વખતે કોઈ બી ડેટાનો અભાવ હતો. હા, જો કે લોંગ ટર્મ જે સાઇડ ઇફેક્ટ છે, લોંગ ટર્મ જે ઇફેક્ટ છે, એ ડેફિનેટલી 1 વર્ષ, 2 વર્ષ અને આવનારા વર્ષોમાં સંશોધન, રિસર્ચ આર્ટિકલ પછી આપણને ખ્યાલ આવશે. પણ એ વખતે જે રિસ્ક બેનિફિટ રેશિયો અમારી ભાષામાં કહેતા હોય છે, નફો નુકસાન જાણવું જરૂરી છે. એમાં નફો વધારે હતો વેક્સિન લેવાનો, અને વેક્સિન નહીં લેવાથી જે નુકસાન થાય છે, વેક્સિન નહીં લેવાથી જે કોન્સ વધારે હોય છે, એના કારણે આપણે રિસ્ક બેનિફિટમાં બેનિફિટ વધારે હોવાને લીધે વેક્સિનેશન થયું, વેક્સિન લીધી, એ સાચો માર્ગ છે. જી, ડોક્ટર વસંત પટેલ, જો આપણે છેલ્લા 2-3 વર્ષની વાત કરીએ તો 40 વર્ષથી નીચેના જે યુવાનો હોય છે તેમનામાં બ્રેન સ્ટ્રોક અને હાર્ટ એટેકનું પ્રમાણ ઘણું બધું વધી ગયું છે અને લોકોને ડર પણ લાગવા લાગ્યો છે. શું તેનું એક કારણ આ પણ હોઈ શકે કે પછી ચિંતા કરવા જેવું નથી? શું કારણ હોઈ શકે? ચોક્કસથી કોરોના જે આવ્યો, કોરોના ઇટસેલ્ફ, એના કોવિડ રિલેટેડ લોંગ ટર્મ કોમ્પ્લિકેશન આપણે ઘણા બધા કેસમાં જોવા મળી રહ્યા છે. અને વેક્સિન રિલેટેડ પણ જ્યારે કોવિશિલ્ડે યુકેની કોર્ટમાં સ્વીકાર્યું કે ભાઈ વેક્સિનના આઇટમ્સ અને કોવેક્સિનનું આવ્યું, ત્યારે સરકારશ્રીએ ઇનિશિયેશન લઈને કરવું જોઈએ કે ભાઈ કોઈ પણ ગવર્મેન્ટ હોસ્પિટલ અથવા તો પ્રાઇવેટ હોસ્પિટલમાં અથવા કોઈક સડન ડેથ થાય છે કોઈ એજ ગ્રુપ સ્પેસિફિક, તો એનું મેડિકલ રિસર્ચ થવું જોઈએ, એની ઓટોપ્સી થવી જોઈએ, અને એ કોવિશિલ્ડ અને કોવેક્સિન, જે વેક્સિન અને કોરોના રોગ, આ બંનેને ધ્યાનમાં રાખીને પ્રોપર આઈસીએમઆર દ્વારા રિસર્ચ થાય એ જરૂરી છે આજના લેવલે. કારણ કે ઘણા બધા લોકોને બાયલેટરલ હિપ એવાસ્ક્યુલર નેક્રોસિસ થઈ ગયા છે. એમાં ઘણા ડોક્ટર્સ પણ છે, ઘણા બધાના બાયલેટરલ હિપ રિપ્લેસમેન્ટ પણ કરાયા છે. ઘણા યંગસ્ટર સડન કોલેપ્સ થઈ જાય છે. એક વખત તો આનંદીબેન પટેલ પણ એવું કહ્યું કે ભાઈ આમાં રિસર્ચ થવું જોઈએ, પણ સરકારે એ વિશે કઈ વાત ધ્યાને લીધી નથી. એટલે હું આપના માધ્યમથી ફરી સરકારને કહેવા માંગુ છું કે સરકાર, ગુજરાત સરકાર આનું ઇનિશિયેટ લે અને ગુજરાતમાં જે થતા આવા કેસ હોય, પ્રાઇવેટ હોસ્પિટલમાં કોઈ કેસ આવ્યો હોય તેને કમ્પલ્સન એક નોટિફાઈડ કરે કે ભાઈ આ પ્રકારના ડિઝીઝ વાળા કોઈ પેશન્ટ એડમિટ થાય તો તમારે ગવર્નમેન્ટને એને રિપોર્ટ કરવાનો, અને કમ્પ્લીટ એની ઇથોલોજી, એની હિસ્ટ્રી, પાસ્ટ હિસ્ટ્રી, ફેમિલી હિસ્ટ્રી સાથે એ સબમિશન નું કમ્પલ્સન પ્રાઇવેટ હોસ્પિટલ અને ગવર્નમેન્ટ હોસ્પિટલને કરે તો મારી દ્રષ્ટિએ આપણને પ્રોપર ડેટા અવેલેબલ થાય, અને જો ડેથ થાય તો એની ઓટોપ્સી કરે, તો જ આપણે કોઈ કન્ક્લુઝન સુધી પહોંચી શકીશું અને શું કેર લેવી એની કોઈ રોડમેપ તૈયાર કરીશું. જી, ડોક્ટર નિકુલ જોશી, કે જે રીતની સામે વાતો આવી છે, લોકો વેક્સિનથી હવે ડરી રહ્યા છે, એવું થતું હોય છે લોકોને કે વેક્સિન લઈ લીધી છે તો હવે આગળ શું થશે, તો શું લોકોએ ડરવાની જરૂર છે? અને જો વેક્સિનની આડઅસર થતી હોય, વેક્સિનની આડઅસર થતી જ હોય છે, કોઈ પણ વેક્સિન લઈએ તો તેની આડઅસર જોવા મળતી હોય છે, પરંતુ કોવેક્સિન ને કોવિશિલ્ડની વાત કરીએ, જો આ આડઅસર થતી હોય તો કેટલા સમયમાં થઈ શકે? લોકોએ શું કરવું જોઈએ? શું ડરવાની જરૂર છે ખરી? હું કહીશ કે ચોક્કસ આ એક રિસર્ચનો વિષય ખરો કે કોવિડ આવ્યો અને કોવિડની વેક્સિન આવી, તો કોવિડના લીધે કેટલો હ્યુમન બોડીમાં ફરક પડ્યો, કોવિડના લીધે કેટલા મૃત્યુ થઈ રહ્યા, અને કોવિડ વેક્સિનના લીધે એકચ્યુઅલીમાં આ રીતનું ક્લોટિંગ ડિસઓર્ડર થાય છે કે નહીં. હવે એ ક્લોટિંગ ડિસઓર્ડર કોવિડને લીધે, કોવિડ પોતાને લીધે છે કે કોવિડ વેક્સિનને લીધે છે, એ તો આવનારા વર્ષોમાં જેમ જેમ રિસર્ચ થશે, જેમ જેમ ડેટા વધારે ને વધારે આવશે, તેમ તેમ પોસ્ટમોર્ટમ, તેમ તેમ ઓટોપ્સી પછી પરથી આપણને ખબર પડશે. પણ આના કારણે આપણે ગભરાવું કે સાઈડ ઇફેક્ટ થાય છે એ યોગ્ય નથી. જેમ કે ઘણી બધી વેક્સિન લેતા હોય છે તો એના પછી આપણને ફીવર આવતો હોય છે, એ આપણને
જાણ છે, આપણે બાળકોમાં જે બી વેક્સિનેશન થતું હોય તો વેક્સિન પછી બાળકને ફીવર આવતો હોય છે અને એ એવું કહેવાય છે કે જ્યારે બી ફીવર આવે છે તો એ વેક્સિનની સારી અસર થઈ રહી છે. એમ વેક્સિન એ વાયરસમાંથી જ બનેલી હોય છે, પણ એ ઇનએક્ટિવેટેડ વાયરસ એટલે કે જે લાઈવ વેક્સિન નથી એવામાંથી આ વેક્સિન બનેલી છે. તો આપણે એવું માનવું કે ભાઈ એની આડઅસર થાય એટલે હું વેક્સિન ના લઉં તો એ યોગ્ય નથી અને આગળ આ માટે કોઈ પેનિક કરવાની જરૂર નથી. અને લગભગ અમુક કિસ્સાઓમાં જેમ કે TTS ની આપણે વાત કરી કોવિશિલ્ડના કિસ્સામાં કે થ્રોમ્બોસિસ, તો હવે જ્યારે બી આ થ્રોમ્બોસિસ વિશે આપણે વાંચીએ અથવા તો રિસર્ચ કરીએ તો એવું જોવા મળે છે કે જો વેક્સિનને કારણે આ થ્રોમ્બોસિસ થતું હતું તો એ લગભગ 4 થી 6 વીક મેક્સિમમ 8 વીકની અંદર થવું જોઈએ. એટલે કે 2 મહિનાની અંદર આ સાઈડ ઇફેક્ટ દેખાઈ જતી હોય છે. તો જે માણસે કોવિશિલ્ડ લીધી છે એ અત્યારે ટેન્શન કરીને ગભરાઈને કોઈ એનો મતલબ નથી. જો એ સાઈડ ઇફેક્ટ થતી હતી તો એ લગભગ 2 મહિના 3 મહિના મેક્સિમમમાં એ સાઈડ ઇફેક્ટ દેખાઈ જતી. તો આજે વેક્સિન લેવાને લગભગ 2 વર્ષ જેવું થઈ ગયું છે. તો અત્યારે એનું ટેન્શન લેવું, એના લીધે ગભરાવું એ યોગ્ય નથી. જી ડોક્ટર વસંત પટેલ, જે લોકોને વધારે બીમારી છે જેવી કે હાઈ બીપી હોય, ડાયાબિટીસ હોય અને બીજી અન્ય ગંભીર બીમારી હોય, શું તેવા લોકો ઉપર આની વધુ અસર થઈ હોય તેવું હોઈ શકે? વેક્સિન રિલેટેડ કે કોવિડ ડિઝીઝ એના માટે એવું હતું કે ભાઈ જે મોર્ટાલિટી રેટ જેમાં વધી જાય છે એવું ગ્રુપ હતું કે જેને હાઇપરટેન્શન છે, ડાયાબિટીસ છે કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરેલા છે કે જે ક્રોનિક ડિસીઝ થી પીડાઈ રહ્યા છે, આવા લોકો માટે ચોક્કસ કોરોના જે રસી ડિસીઝ માટેનું એક હતું કે ભાઈ આવા પ્રકારના દર્દીઓએ સાચવવાની જરૂર છે કે હાઈ રિસ્ક પેશન્ટ છે, એજ વધારે છે, એ લોકોની ઓવરઓલ ઇમ્યુનિટી ડાઉન થયેલી હોય એટલે એ લોકોના કેસમાં ચોક્કસ એ વસ્તુ આપણને ઘણા બધા કિસ્સામાં જોવા મળી. પરંતુ સેકન્ડ વેવ જે ડેલ્ટા વાયરસનો આવ્યો એમાં તો યંગસ્ટરના ડેથ વધારે થયા ઓલ્ડ એજ કરતા. એટલે આમાં એવું કઈ ચોક્કસ આપણી પાસે કોઈ એવા ડેટા અવેલેબલ છે જ નહીં કે જેના આધાર પર આપણે કહી શકીએ કે ભાઈ આ રસીના કારણે આવા કોમ્પ્લિકેશન વધારે આ એજમાં થયા છે કે કોરોનાના કારણે થયા. એટલે એમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી. શોર્ટ પ્રજાએ પેનિક થવાની જરૂર નથી. મારી દ્રષ્ટિએ મારે આપના માધ્યમથી જાહેર જનતાને એક વસ્તુ જણાવવાની છે એ જ છે કે ભાઈ આ રિસર્ચ તો થતા રહેવાના છે, આવતા રહેવાના છે, પરંતુ તમે રસી લીધી છે અને રસી પ્રોપર લીધેલી છે, તમે એનાથી તમને સેફટી મળી છે એ વસ્તુ ચોક્કસ છે, એ માનવી અને સ્વીકારવી જરૂરી છે. પરંતુ આવા રિપોર્ટ જ્યારે પણ રિસર્ચ આવે ત્યારે પેનિક થઈ ગભરાઈ પોતાનું બ્લડ પ્રેશર વધારવાનું મારી દ્રષ્ટિએ બહુ યોગ્ય નથી. જી ડોક્ટર વસંત પટેલ, સરકારને આપ શું કહેવા માંગશો? કારણ કે પહેલા જે કોવિશિલ્ડ છે તેને લઈને આવા સમાચાર, હવે કોવેક્સિનને લઈને, એટલે કે લોકોમાં ડર તો છે જ. આપણે અવેરનેસ માટે જ આ પ્રોગ્રામ કર્યો છે, પરંતુ લોકોમાં એક પ્રકારનો ડર તો છે. સરકારે શું કરવું જોઈએ? ગુજરાત સરકાર અને ભારત સરકારને એક ડોક્ટર તરીકે મારી એક સજેશન છે કે અત્યારે હાલ આરોગ્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા એક એવું નોટિફિકેશન બહાર પાડવું જોઈએ કે કોઈ પણ સરકારી અથવા તો પ્રાઇવેટ હોસ્પિટલમાં કોવિડ કોમ્પ્લિકેશન, લોંગ ટર્મ કોવિડ કોમ્પ્લિકેશન અને કોવિડ વેક્સિન રિલેટેડ કોમ્પ્લિકેશન પ્રકારના કોઈ પણ કેસ આવે તો એનું સંપૂર્ણ ફેમિલી હિસ્ટ્રી, ફિઝિયોલોજી અને ડિસીઝ જે અત્યારે આપણે કહીએ કે બ્રેન સ્ટ્રોક છે કે હાર્ટ એટેક છે કે આ જે નર્વસ સિસ્ટમ અથવા તો હિપ જોઈન્ટ ઇવાસ્ક્યુલર નેક્રોસિસ છે, આ પ્રકારના કેસના સ્ટડી અને એનું રિપોર્ટિંગ ફરજિયાત થાય, કમ્પલસરી, અને એના ડેટાનું એનાલિસિસ થાય અને એ પરથી સરકાર કંઈક રિસર્ચ કરે એવું મારી ચોક્કસ સરકાર પાસે અપેક્ષા છે અને માંગણી પણ છે. જી ડોક્ટર નિકુલ જોશી, લોકોએ શું કરવું જોઈએ? તમે કહ્યું કે પેનિક થવાની જરૂર તો નથી, પણ લોકોએ સાવચેતીના ભાગરૂપે શું કરવું જોઈએ? શું લાગી રહ્યું છે તમને? કારણ કે લોકો તો ડરી જ રહ્યા છે જે વસ્તુઓ સામે આવી રહી છે તેને લઈને. લોકો માટે એક સજેશન રહી શકે કે જ્યારે બી આ રીતના કોઈ ન્યૂઝ, આ રીતના કોઈ રિસર્ચ આર્ટિકલ બહાર આવતા હોય તો સૌપ્રથમ લોકોએ એ વિશે પોતાના ડોક્ટરને, પોતાના ફેમિલી ફિઝિશિયનને આ વિશે જાણકારી પૂછવી જોઈએ કે એકચ્યુઅલી આ ડેટા સાચો છે, આ ડેટામાં કેટલી સચ્ચાઈ છે અને આ ડેટાની કેટલી ઓથેન્ટિસિટી છે. એટલે સૌપ્રથમ જ્યારે બી માણસ પેનિક થતા હોય તો સમજી શકું છું કે લોકોને આ રીતનું પોતે વેક્સિન લીધી છે અને આવો કોઈ ડેટા અથવા તો રિસર્ચ બહાર આવે
ત્યારે એમને તરત જ ટેન્શન થાય કે ભાઈ મેં આ વેક્સિન લીધી છે, હવે મારું શું થશે. તો સૌપ્રથમ પહેલી વસ્તુ કે ભાઈ ટેન્શન લેવાની જરૂર નથી. સેકન્ડ થિંગ કે તમારા જે બી ફેમિલી ફિઝિશિયન છે, તમારા કન્સલ્ટન્ટ ડોક્ટર છે, તેમને તમે આ વિશે પૂછી શકો છો. એ તમને વધારે જાણકારી આપી શકશે, તમે વધારે અવેરનેસ તમારામાં લાવી શકશે. થર્ડ થિંગ કે જો આ ડેટા બહુ મોટા, આ રિસર્ચ બહુ વધારે બહોળા પ્રમાણમાં એટલે કે મોટા પ્રમાણમાં ના થયો હોય તો એ ડેટા, હજુ વધારે ડેટા આવવાની રાહ જોવી જોઈએ. અને થર્ડ થિંગ કે આપણે વેક્સિન લીધી છે એના કારણે આપણને ફાયદો તો થયો જ છે, એ મનમાં એક સેન્ટેન્સ એ મનમાં વિચારવું જોઈએ. એનાથી શું નુકસાન થઈ રહ્યા છે ધીમે ધીમે અથવા તો સાઈડ ઇફેક્ટ થવાની છે એ વિશે જેમ જેમ ડેટા આવશે આપણને ખબર પડશે, પણ આપણને ડેફિનેટલી ફાયદો તો થયો જ છે. જી ચોક્કસ. આ ડોક્ટર વસંત પટેલ અને ડોક્ટર નિકુલ જોશી, આ બંનેનો આભાર આ સમગ્ર ચર્ચામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, કોવિશિલ્ડ અને કોવેક્સિનને લઈને જે સમાચારો સામે આવી રહ્યા છે તેમાં પેનિક થવાની નથી, પરંતુ જો તમારા મનમાં કોઈ પણ શંકા હોય તો તમે તમારા ડોક્ટર સાથે સંપર્ક સાધીને તેમની પાસેથી તમારા પ્રશ્નોનું નિવારણ મેળવી શકો છો. આ સાથે જ આ બુલેટિનમાં બસ આટલું જ. નમસ્કાર.